મારી દ્રષ્ટિએ ડરવા જેવું કંઈ છે જ નહીં. કે ભાઈ ભણવાનો ડર લાગે, માર્ક ઓછા આવવાનો ડર લાગે, સ્કૂલે ના ગયા હોય, ગુલ્લી મારીને ના ગયા હોય તો શિક્ષક શું કહેશે, મા બાપ શું કહેશે, આ બધા ડરો વિદ્યાર્થી કાળમાં હોય, સ્વાભાવિક છે. દરેકના જીવનમાં વિદ્યાર્થી કાળ હોય, બાળક હોય એટલે રહે જ. પણ એમાં ડરવા કરતા એ બધી જ વસ્તુમાં નિડરતાથી કે ભાઈ કશું જ વસ્તુ જ્યાં સુધી કોઈ બીજાને નુકસાન આપણે નથી કરતા ત્યાં સુધી જીવનમાં ક્યાંય ડરવા પણ હોતું નથી. અને માર્ક ઓછા આવ્યા હોય તો બીજી વખત પ્રયત્ન કરવાનો, વધારે કેવી રીતે આવે, સ્કૂલે ક્યાંક ઓછું જવાનું, માંદગીના હિસાબે ઓછું જવાનું થયું હોય તો આપણે માંદા ના પડીએ, એવો આપણો ખોરાક, એવો આપણી રમત ગમત, કે ભાઈ એવું હોવું જોઈએ કે જેથી કરીને આપણું સ્વાસ્થ્ય જીવન રહે ને આપણે સારી રીતે સ્કૂલે જઈ શકીએ, કોલેજે જઈ શકીએ. એટલે ડરવાનું તો મારા જીવનમાં તો હું નથી માનતો કે ક્યાંય ડર તમને સતાવવો જોઈએ. કોઈ કશી વસ્તુથી ડરવાની જરૂર નથી. કેવી રીતે આગળ વધાય, કોઈ પણ વસ્તુમાં તમે ક્યાંય પણ ફેલ થયા, તે ફેલ્યોરિટી એકાદ દિવસ બરોબર છે, બીજા દિવસે અનિમયથી કેવી રીતે નીકળાય એનો વિચાર કરીને આગળ વધવા.